141 વર્ષનો ભવ્ય ઇતિહાસ અને રાણી કમરીબાઈના ઘરેણાના દાનથી બનેલી જેતપુરની ઐતિહાસિક હાઈસ્કૂલ આજે તંત્રની ઉદાસીનતાને કારણે ખંડેર બની છે। જે વિદ્યાધામમાં અનેક મહાન વિભૂતિઓ ઘડાઈ તેના આજે કાંગરા ખરી રહ્યા છે। અનેક વિદ્યાર્થીઓ જીવના જોખમે અહીં ભણવા મજબૂર છે। જેતપુર શહેરની શાન અને સૌરાષ્ટ્રના શિક્ષણ જગતનો ધ્રુવતારક ગણાતી શ્રી કમરીબાઈ હાઈસ્કૂલ આજે પોતાની જર્જરિત દિવાલો વચ્ચે ડૂસકા ભરી રહી છે। 1884માં સ્થપાયેલું આ વિદ્યાધામ માત્ર ઈંટોની ઇમારત નથી, પણ રાજવી ત્યાગ અને પ્રજાપ્રેમનું જીવંત પ્રતીક છે। જેતપુરના ઉદાર રાજવી દરબાર મૂળુવાળાએ આ હાઈસ્કૂલ સાથે પોતાનું નામ જોડવાને બદલે પત્ની આઈ શ્રી કમરીબાઈનું નામ જોડવાનો આગ્રહ રાખ્યો હતો। આ શાળાના પાયામાં એક નારીના શિક્ષણ પ્રેમની અનોખી દાસ્તાન છે। રાણી કમરીબાઈએ કરિયાવરમાં મળેલી 2000 સોનાની ગીનીઓ, જેનું મૂલ્ય 140 વર્ષ પહેલાં 37,000 રૂપિયા હતું, તેને જેતપુરના દીકરા દીકરીઓ ભણી શકે તે માટે શિક્ષણ યજ્ઞમાં હોમી દીધી હતી। ધૂમકેતુએ પણ આ શાળામાં અભ્યાસ કર્યો છે। ખ્યાતનામ લેખક કોલમિસ્ટ અને એ રજનીકુમાર પંડ્યાએ પણ આ હાઈસ્કૂલમાં અભ્યાસ કરેલો છે। બીજું એક વિશેષ હકીકત એ છે કે આપણા દેશના પહેલાં સર સેનાપતિ કરિયપ્પા એમના સગ્ગા ભત્રીજાએ અહીંયા વિદ્યાર્થીઓને સ્ટડી કરાવેલો છે। અને આ સ્કૂલ અત્યારે પડું થાય એવી સ્થિતિમાં છે। આને રિનોવેટ કરવાની તાત્કાલિક જરૂર છે। આ સ્કૂલની અંદર આધુનિક ભણતર માટે 65 ઇંચના ટીવીઓ સરકારે આપેલા છે। સારામાં સારા ટીચર્સ છે। જેતપુરની અન્ય સ્કૂલો, અમુક સ્કૂલો કરતાં સારા ટીચર્સ અહીંયા દરેક વિભાગના છે અને અહીંના વિદ્યાર્થીઓ પણ તેજસ્વી છે। પણ ગરીબ વિદ્યાર્થીઓ અહીંયા ભણતા હોય, આ સ્કૂલ પડવાની ભીતિ હોય। હમણાં એક સામાન્ય આંચકો આવ્યો તોય વિદ્યાર્થીઓને રજા દેવી પડી, કારણ કે પોપડા પડવા માંડ્યા હતા। આ જ વર્ગખંડોમાં બેસીને ધૂમકેતુ, પ્રસિદ્ધ નવલકથાકાર રજનીકુમાર પંડ્યા અને પુરાતત્વવિદ પી પંડ્યા જેવી વિભૂતિઓ ઘડાઈ છે। આજે પણ 273 વિદ્યાર્થીઓ અહીં તેમનું ભવિષ્ય ઘડી રહ્યા છે, પરંતુ કમનસીબે તેમનો ભવ્ય વારસો તેમની નજર સામે જ દમ તોડી રહ્યો છે। આ શાળામાં લગભગ 16 જેટલા ઓરડા છે, જે મોટાભાગે જર્જરિત હાલતમાં છે। વરસાદી પાણી પડે છે અને એને લીધે ઇલેક્ટ્રિક આઇટમો વગેરે જે કિંમતી છે એ પણ બગડી જાય છે। અંગ્રેજ શાસનકાળ અને કાઠિયાવાડી શૈલીના મિશ્રણ સમાન પથ્થરનું બાંધકામ આજે ભૂતિયા મહેલ જેવું ભાસે છે। છત ગમે ત્યારે તૂટી પડે તેવી છે। નળિયા ગાયબ છે અને વરસાદી પાણી સીધું વર્ગખંડોમાં પડે છે। હમણાં જ કમરીબાઈ હાઈસ્કૂલનો ઇતિહાસ ખૂબ જૂનો, 143 વર્ષ જૂનો છે। અહીંથી ઘણા મોટા નેતાઓ, મોટા અધિકારીઓ અને મોટા પદાધિકારીઓ અહીંથી ભણી ચૂક્યા છે। મારી પણ એવી જ ઈચ્છા છે કે તે લોકો જે આ બેન્ચ ઉપર બેસીને ભણી ગયા, હું પણ એ જ બેન્ચે બેસીને ભણું, પરંતુ અત્યારે આ સ્કૂલ ભણી શકાય તેવી હાલતમાં રહી નથી। સ્કૂલ પૂરી રીતે જર્જરિત થઈ ગઈ છે। આ અમારી કમરીબાઈ શાળા છે, આ અત્યારે જર્જરિત અવસ્થામાં છે, ગમે ત્યારે પડી ભાંગે એવી પરિસ્થિતિમાં છે। તો અમારી સરકાર પાસે એટલી માંગ છે કે આને જલ્દીથી જલ્દી રિનોવેશન કરવામાં આવે તથા આને નવી બનાવવામાં આવે। તંત્રની ઉદાસીનતાને કારણે આ અમૂલ્ય હેરિટેજ ઇમારત આજે ખંડેરમાં ફેરવાઈ રહી છે। જો સત્વરે આ ઇમારતનું રિસ્ટોરેશન કરવામાં નહીં આવે તો જેતપુરના ઇતિહાસનું આ ગૌરવશાળી પાનું કાયમ માટે ભૂસાઈ જશે। આશિષ મહેતા, GSTV, જેતપુર।